નમસ્તે બાળ મિત્રો, આજે આપણે પાણી સાથે મજેદાર પ્રયોગો કરીને જાણીશું કે કઈ વસ્તુ પાણીમાં તરે છે અને કઈ ડૂબી જાય છે. પહેલા વિચાર કરો, પછી જવાબ આપજો. લાલા, આ ફૂલેલી પૂરી પાણીમાં તરશે કે ડૂબશે? બાળ મિત્રો, પહેલા તમે બધા વારફરથી અંદાજ લગાવો. લાલા, મને લાગે છે કે તરશે. મને લાગે છે કે ડૂબશે. લાલા, વાહ લાલા, પૂરી તો તરવા લાગી. બાળ મિત્રો, પૂરીની અંદર હવા ભરાયેલી હોવાથી તે પાણી કરતા હલકી બને છે, એટલે તે પાણીમાં તરે છે. જો મિત્રો, હવે આ સ્ટીલની થાળી પાણી પર મૂકીએ. તરશે ના ડૂબી જશે. ચાલો જોઈએ. વાહ, તરે છે. બાળ મિત્રો, ક્યારેક વસ્તુના આકારના કારણે પણ ભારે વસ્તુ પાણીમાં તરતી રહે છે. હવે હું એક ચલેની સિક્કો પાણીમાં મૂકું છું. શું થાય તે જોઈએ. બાળ મિત્રો, આપણે જોયું કે થાળી કરતા વજનમાં હલકી વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ, કારણ કે વસ્તુના આકારના કારણે પણ ભારે વસ્તુ પાણી પર તરતી રહે છે. બાળ મિત્રો, દરિયાના પાણીમાં ભારેખમ જહાજ તરતું હોય અને નાનકડી હલકી સોય તરત જ ડૂબી જાય છે, ખરું ને? લાલા, હવે ચમચીનું શું થશે? ચમચી ડૂબી જશે લાલા. ચમચીનું વજન અને કદ એવું છે કે તે પાણીનું પૂરતું વિસ્તરણ કરી શકતી નથી, તેથી ડૂબી જાય છે. આ ઢાંકણું તરશે કે ડૂબશે? લાલા, બાળ મિત્રો, પ્લાસ્ટિક સામાન્ય રીતે પાણી કરતા હલકું હોય છે, એટલે તે પાણીમાં તરે છે. પાંદડું હલકું હોવાથી તરે છે. સેજલ, જલ્દી બહાર આવો બેટા, બહુ થયું હવે. હા મમ્મી, આવી ગઈ. સેજલ, તે ફરી સાબુ પાણીમાં પાડી દીધો. સેજલે જોયું કે સાબુ પાણીમાં ડૂબી ગયો હતો. અરે વાહ! સાબુ મૂક્યા પછી પણ સાબુદાની તો પાણીમાં હજુ તરે જ છે. બાળ મિત્રો, શું તમે પણ ક્યારેય વિચાર્યું છે કે કેટલીક વસ્તુઓ પાણી પર તરે છે અને કેટલીક ડૂબી જાય છે? બાળ મિત્રો, વસ્તુનું પાણી પર તરવાનું કારણ શું વસ્તુનું વજન કારણ છે કે પછી તેનો આકાર કે તેમાં રહેલી હવા? વિજ્ઞાન આવા જ પ્રશ્નોથી શરૂ થાય છે. જ્યારે આપણે ધ્યાનથી અવલોકન કરીએ છીએ ત્યારે સામાન્ય ઘટનાઓ પણ વિજ્ઞાનના રસપ્રદ રહસ્યો બની જાય છે.